આવાને કસુંબા થાય છે, થાન કે ભૂપના કસુંબા થાય છે, પરો થકીને પೈ વટ પીવાય છે, ખોબે ધબે કંઈક ન ધરાય છે, કરિયાણા તણી ભલાય કહેવાય છે, મય પતને કોઈ આવે મળવા કાટપત કહુંબો દે નહીં કળવા પાય પીવે છે, વસનને પડવાન દાહાણી બેઠો આ કરિયાણા સળિયો પ્રત પકે પટાળા પૂરા છત્રી વટમાં છત્રી સુરા નિર્મળ વર્ષે દત્રા નુરા અરે ભબકે અમલ કરી આણે અને એમાં ડાયરાની માલકોર મારવાડમાંથી રામદાન બારોટ મહેમાન થયા છે આજ ભાણ ખાચરના સાગરભાઈ દ્વારા ચલાવતી એસવી યુટ્યુબ ચેનલ ઉપરથી જ્યારે આપણા બારોટ સમાજના ઉગતા કલાકારો અને પીઢ કલાકારોને જ્યારે એના ઉત્કર્ષ માટે જે ચેનલ ચાલુ કરી છે એમાં આજરોજ ચલાળા મુકામે આ ચેનલને અને કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે અને એના ઉત્કર્ષ માટે આજરોજ ભાઈ બળદેવભાઈ રેણુકા, ચેતનભાઈ રેણુકા ને ચલાળા મુકામે જે એનું ફાર્મ છે ત્યાં આ રેકોર્ડિંગ કરી અને આપણા બારોટ સમાજના કેટલા ઉગતા કલાકારો અને કેટલી એમનામાં શક્તિ છે તેનું પ્રદર્શન કરવા માટે અને એનો ઉત્કર્ષ થાય અને આ આમ સમાજને ખ્યાલ આવે કે બારોટ સમાજના કેટલા કવિઓ અને કેટલા લોકોએ જેટલું યોગદાન આપેલું છે, સાહિત્ય ક્ષેત્રે જે યોગદાન આપેલું છે તેનું શું મૂલ્ય છે અને તે આજની પેઢીએ સાચવી રાખ્યું છે એવા શ્રી ઈશ્વરદાન બારોટ જે નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને અમારા રતનભાઈ મુકામના જેને ભડલી ભાણ ખાચર બાપુએ લાખ પસાવ કરી અને જેને ગામ અર્પણ કરેલું એવા અમારા રાણીંગ બાપુ બારોટ જે રાણીંગ બાપુ અમારા નાના થાય એના દરેક સ્ટેટના ચોટીબંધ દુઆઓ અને ચોટીબંધ કવિ જેણે સંગ્રહી રાખી અને એનો વારસો બચુભાઈ બારોટને આપેલ એના એક સંતાન જે રમેશભાઈ બારોટ છે એને આજે મારે રજૂ કરતાં હું હર્ષ અનુભવું છું અને બારોટ સમાજના આવા દરેક નવા નવા યુવા કલાકારોને પ્રોત્સાહન મળે એના માટે આજે આ તો કાઠિયાવાડમાં કોક દી તું તો ભૂલોય પડ ભગવાન પછી મારો થાન મહેમાન તને સરગ ભૂલાવવું શામળા એવી કાઠિયાવાડની ધરા અને એમાંય અમારું પંચાળ ખડ પાણીની ખાખરા નહીં પાણાનો પાર વગર દિયે વારું કરે આ પડ અમારો પંચાળ અહીંયા નર નારી દોનો ભલા કોઈ દિન આંગણ કાળ આવેલને આવકાર દઈ પડ અમારો પંચાળ આછા પાણી વીરડે ઓલી ધરતી લાપડી યાળ સર બોલે ને સરસ રોવે પડ અમારો પંચાળ પણ આ પંચાળની ધરતી કેવી અને આ તો ઘોડાની જન્મભૂમિ કહેવાય કે કુકડ કંદા મૃગ કુંદણા શત્રુની અહીંયા સાલ અહીંયા નવરંગ તોરિંગ નીપડે એ પડ અમારો પંચાળ ભાઈ અહીંયા એવા વચેરા ઉછરે લીલા પીળા લાલ નવરંગ તોરિંગ નીપડે એ આ પડ અમારો પંચાળ આવી પંચાળની ધરા ઠાંગોને માંડવ ઠીક છે હરવો હાલે માળ નર પટાધર નીપડે આ પડ અમારો પંચાળ એવી પંચાળમાં એવા વીર પુરુષો થયા છે. એક મારે ભડલીની વાત કરવી છે એ પંચાળની ધરતી અને ભડલી કરીને 24 અને એ 24નો રાજા તમને કહું ભાણ ખાતર એક દે ડાયરો ભરીને બેઠા અને પણ 350 કાઠીથી ડાયરો હુકળે છે, કાવાને કસુંબા થાય છે, થાન કે ભૂપના કસુંબા થાય છે, પરો થકીને પೈ વટ પીવાય છે, ખોબે ધબે કંઈક ન ધરાય છે, કરિયાણા તણી ભલાય કહેવાય છે, મય પતને કોઈ આવે મળવા કાટપત કહુંબો દે નહીં કળવા પાય પીવે છે, વસનને પડવાન દાહાણી બેઠો આજ અમલ દળવા ખરલે વાટણા જેમ ખખડે છે, 5-25ને ખબર પડે છે, જબરા બંધાણીને અનગળ જડે છે, પાણી મોકાણી મૂછો મરડે છે, કરીએ અમલ સરતા કાટે બબે દાળ માથે બાટે વહતા હરો એવું મલ વાટે ખાસર જવન ભલપું ખાટે બદલી તકતે ગુણ કવિયા ભાખે રાવ સમોવડ કીર્તિ રાખે ચંદ્ર સૂરજ બેઉની શાખે અન લટેની દેહળ કુળ કોઈ દી લાખે જવન કવિએ કેવો આવડ્યું ડામો કામી નામે ડળ્યું ગોકુળ હરકું છે ગામડ્યું સૌથી ભલભે કરિયાણા સળિયું પ્રત પકે પટાળા પૂરા છત્રી વટમાં છત્રી સુરા નિર્મળ વર્ષે દત્રા નુરા અરે ભબકે અમલ કરી આણે મુરા ખાસર તણી ઓળખાણ્યું દાદી ત્રણેય પ્રજમાં નથી અદાણી 18 વ્રણથી નથી અદાણ્યું આ વાસાનું કમલ હવે વખાણ્યું પણ કેવા
કે અનેક ભગત વધરિયા નકળંગ લેતા નામ તું તારે દશરથ તણાન તને રંગ હો સીતા રામ ધનુકુ ઉરાન ધરે આ તો રણમાં ખેલે દાવ પછી ભાંગી ફોટા ભેળવે ને તાકુ રંગ ચડાવી હામ રંગ દેવાતા અને એમાં ડાયરાની માલકોર મારવાડમાંથી રામદાન બારોટ મહેમાન થયા છે આજ ભાણ ખાચરના. પણ રામદાન બારોટ તો છિદ્ર કવિ એક માં સરસ્વતી જેને જીભે બેહી ગઈ અને ભાણ ખાચરને એક ફૂલડું ચડાવે ને ભાણ ખાચરને મોજના તોરા છૂટ્યા હો. ગડારાની માલકોર તાદણીઓ વસેરો રમતો હતો ને અને હુકમ કર્યો કે રામદાન બારોટ આ તાદણીઓ વસેરો તમને હું બક્ષિસ કરું છું અને બક્ષિસ કરવાનું કીધું. પણ અહીંયા ભાણ ખાચરના પ્રયાગત બારોટ પૂંજા બારોટ છે એને જ આ વાતની ખબર પડી અને પૂંજા બારોટના પેટમાં તેલ રેડાનું કહો આ છેતને સાયા અછેતને કોણ ઉપે અડો કે ઓલાણી હવે આ ટાઢીને કોણ તાપે હું કાંઈ બોલતો નથી એટલે મને નથી દેતો હું એનો પ્રયાગત બારોટ છું અને બહારથી આવે એ આવા હાથી આવા દાન આવા ઘોડા લઈ લઈને વ્યા જાય અને ભાણ ખાચર મારી સામું કેમ નથી જોતો બાપ હે આજ તો બે વેણ કહેવા છે એને ભાઈ રીહમાં તરબોળ થયા અને પૂંજા બારોટ છે એ આમ ભાણ ખાચરની ડેલી બાજુ ડગલા માંડ્યા શાળાપ 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 અહીંયા ડાયરો ભરાણો પૂંજા બારોટને જોયા ઘણાઈને સારું લાગ્યું ઘણાઈને એમ થયું કે ઓહો આ રંગમાં ભંગ પડાવવા ક્યાંથી આવ્યો પણ પૂંજા બારોટને તો આજે રોમ રોમ લાગી ગઈ હતી કે આજે આને સાચું કહેવું છે બે વેણ અને કીધા વગર ખબર નહીં પડે એટલે આવીને ભાણ ખાચરે જોયું પૂંજા બારોટને મોઢાઈને સામું તો પણ આ તો ભાણ ખાચર તો માં ભગવતીનો ઉપાસક હતો તરસિંગડા વાળી જેને ભેરે હતી અને માણસનું મુખ જોવે તા કહી દે આવો અમીર પુરુષ જોઈ ગયો કે આજ પૂંજા બારોટ કંઈક બીજા રંગમાં આવે છે એટલે પોતે ઊભા થઈ ગયા પધારો 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 દેવ આસન ગ્રહણ કરો આસન આપ્યું ભાણ ખાચરે આસન આપ્યું પૂંજા બારોટે આસન ગ્રહણ કર્યું ડાયરો અકડાઠ બેઠો છે પણ એમાં પૂંજા બારોટ ઊભા થયા અને થોરના દુવા ઉપાડ્યા હો હે કે નજ બોલાને દેતો નથી તું ક્યાં અવગુણે કેકાણ આય ભાણ ખાચર આય બાપ ઓગડ ખાચરના દીકરા હું તારો પ્રયાગત બારોટ છું હું કાંઈ બોલતો નથી એટલે મને નથી દેતો ના બહારથી આવે આવા આવા અશ્વ લઈને વ્યાદા છે નજ બોલાને દેતો નથી તું ક્યાં અવગુણે કેકાણ મારે ભણવું પડશે ભાણ હવે અવળું ઓગડ રાવું આય ઓગડ ખાચરના દીકરા બાપ મારીથી કાંઈક કહેવાય જાય બોલે એના બોર વેચાય બીજાના નહીં અને કેમ મારી સામે નથી જોતો કે દલની ક્યાં જઈ દાખવું હું તો રાવું ખાચર રાણ મારે ભડલી જેવો ભાણ ઓઢણ ઓગડ રાવું હે બાપ તું તો ભડલીનો ખાચર મારું ઓઢણું છો મારા બાપ હે અરે તું બીજાને માંગુ કમણ આ તો રાજાન પરજા રાણ હું બીજા પાસે લાંબો હાથ કરું એમાં તને મજા આવશે તું બીજાને માંગુ કમણ આ તો રાજાન પરજા રાણ મારે ભડલી જેવો ભાણ ઓઢણ ઓગડ રાવું મારું ઓઢણું છો બાપ હે હે મારા બાપ અને મારે તને આ કહેવું પડે પણ સાંભળી લે ભાણ ખાચર કે સત્યને સાયા ઘણી અસત્યને કોણ ઓપે આ હજો કે ઓલાની ઓલી ટાઢીને કોણ તાપે બાપ હું કાંઈ બોલતો નથી આવા બોલે એ ઘોડા લઈને બીજા જાય અને મારી સામે જોતો નથી પણ સાંભળી લે કે માત પિતા અને માનુની ગોર બારોટ ચારણને ગરુ બસુ પશુને પાળવા આઠેય તારા વસુ છે અમે આ તારી પાછળ છીએ બાપ અમે તારા મહેલના ચકલા બીજે ક્યાં જાવું અને પછી કીધું કે હવે આ વાઢા વેલે ફળની હું આશ રાખવી આજ તો બે વેણ કઈ જ દેવાશે ને અહીંયા જો નબળા પડો ને તો અહીંયા કોઈનું કાંઈ આવે એવું છે નહીં એટલે કીધું પોતાને પૂછલ પીડા દે દૂધાન ખાણ કર ગંધીલો કેવડો તું ભડલી વાળો ભાણ હે મારા બાપ દે ઘરની ગાય ભૂખી મરે છે ને ગોંદરે ભારા નાખવા જાછો અને ભાણ બાપુને આમ હાંતા મોઢે બધા મરમના દુઆ ઓલા થતા જાય છે હાકલ કરી છે કોઈ હાજર કે હા કે પછોયો વસેરો 5 વર્ષનો પંચાળનો લઈને આવો અને સળગારીનો કુકડ ગંધા મૃગ કુંદણા શત્રુને હૈયે સાલ આ નવરંગ તોરિંગ નીપડે પડ અમારો પંચાળ ભાઈ અહીંયા
એવા વછેરા ઉછરે લીલા પીળા ને લાલ નવરંગ તોરિંગ નીપડે પડ અમારો વસાળ થંભ દેવળ જસાપગ માંડે થોડા સાતી બાલ ઢાલતી થોડા ખટતી સાતી તેલની ખોડા ધોબા ધણી સમાપે ઘોડા હાંકળવા મોકળી છોટી કાળી આંખે મુલરી કોટી કલમ હરકી દોય કાનોટીન માણેક લટ મોટાથી મોટી થોક સાસુ રૂપા થાળી પૂરે પખે થઈયલ પંચાળી મોર દસે ગરદન મરમાળી કેહ વાળી ઢીસણ લકાળી પીઠ જશે ગજરાત પ્રબંધા શોભે પૂછે પૂછ પ્રબંધા બધાણિયા જૈસા ડીલરા બંધન કાઠી આપે કુકડ કંદા વેચ કનના જૂટની વાલે ત્રિંગ બાજોટા સરકી તાલે નીરી પીવા પુત્રને નો આલે આલણ હરવાજ મોલમાં આલે ભલમાં ગળોમાં ભર્યો ભરે થાળવામાં ફેરવ્યો કવિંદાણ ખુમાણે કર્યો ચિત્રામણ જેવો કે હર્યો તો હાલે હાલે પવનથી ચાયો નાચે નટવા જેમ નસાયો છેડે કૂદે કોટ સવાયો જાંગળ દેરું કડરો રાયો બાબે સરખો કાંઈ બાંધો જાણે વાન પૂનમનો સાંધો જોતો તો દિલ્હી શહેજાદો આ દાન સમાપે વિહળ દાદો આવો વચેરો લાવ્યા હો શણગારી અને ભાણ ખાચરે હાથમાં લગામ લઈને કીધું કે લ્યો પૂંજા બારોટ સુરજ દાદો તમને આપે છે અને અહીંયા પાછી ડાયરામાં મોજ જામી ગઈ એમાં કોઈ ઘોડે હવાર બાર ઝાંપે આવીને ઊભો રહ્યો કોઈ ખેપિયો હોય એવો લાગતો હતો કાસદ હોય એવો એટલે બધાની નજર ખેપિયાની માથે પડી અને કીધું કોઈ ખેપિયો છે બાપુ હા બોલાવો અહીંયા એટલે માણસોએ દોડીને કીધું કે બોલાવે છે બાપુ એના હમાસામાંથી પડબડિયું કાઢી અને કામદારના હાથમાં આપ્યું ખેપિયાએ અને કામદાર જેમ રૂકો વાંચવા મળ્યો પણ વાંચતા તો આમ જો પોતાના નેત્ર ગળી ગયા હો પરસેવે રેબ જેબા થઈ ગયો એટલે ભાણ બાપુ તો મહાન પુરુષ કે હા કામદાર કાંઈ અજુગતા સમાચાર કે ના બાપુ એવું તો કાંઈ છે નહીં પણ ગાયકવાડ સરકાર બાબારાવનો પત્ર છે અને એ લખે છે કે મારું સ્વચ્છ ને સોનું તૈયાર રાખજો નહીંતર બદલીને ભૂંગી નાખીશ સ્વચ્છ કહેતા ખંડણી અને સોનું કહેતા એ બાબારાવની હારે એક બકરી રહેતી હતી ને બકરીની શીંગડી મઢે એટલું હોનું આ બે વસ્તુ તૈયાર રાખજો એટલે ભાણ ખાતરે વિચાર કર્યો કે ભાઈ ગાયકવાડ સરકાર અને આ અંગ્રેજનું મોટું થાણું અને આપણે આડ હથિયારે લડવાનું આમાં તો કોઈ આપણી કાઠી કળા વાપરવી પડશે એટલે કીધું કે હા કામદાર લખો પત્ર કે સોચ ને સોનું તૈયાર છે જ્યારે ઠીક પડે ત્યારે આવીને લઈ જાઓ બાપ કામદારે પત્ર લખ્યો કાસદ રવાના થયો પણ 350 જે કાઠીઓ બેઠા હતા ને એના રોમના રૂવાડા અવળા થઈ ગયા કે ઓહો ભાણ ખાચર જેવો ભાણ ખાચર આજ આમ હાવ નમતું ધરી દે કે જે રોજના 5 ગામડા ભાંગતો હોય અને એના નામની હાંક બાંક બોલતી હોય એ આવું હાવ નમી દે એ અમને ખબર નહોતી અને તો અહીંયા પછી અમે બે આવવું હું ખીચડું ખાવા આ મૂછને મુનાયો પછી અહીંયા બેહવું એ નકામું છે ને બાપ અને આવી ક્ષણભણ વાતું ડાયરાની માલકોર થવા મળીને ભાણ ખતરે કીધું બધા ડાયરાનો રંગ ઓળખી ગયા કે બાપ એવું કાંઈ છે નહીં અંગ્રેજનું થાણું મોટું છે આપણે આડે હાથ લડવાનું છે એની પાસે દારૂ ગોળા છે પણ આપણને માં જોગમયા તરસિંગડાવાળી આવી ગયો સંકટ પડી ગયો તારવા સારણી બેડો નામરા ભામણા દેવ ધામણી નૂર સારણી પધારો મિયા સુધારણી કવે હરા અરે હિંગળા રાજ્ય શક્તિ આદે રાજોરતા તો દાણી હરી ગાત રળ કાળી ક્યાં ભવાની જપુર રવેશી અંબિકામાં હતા જગરાય આ તો વડાવડી આશાપુરા ડુંગર રસા થળાવાળી માટ રાણી તુજે નમું ભુજાળીમાં માય તા તો ઉદાવાળી રાજબાઈ કરણી મૈયારી વખત વિજયશ્વરી વાઘેશ્વરી દેવી આવડાય અરે પાવાવાળી તીસુળાળી ભેળી જાળી બધે પમ તોતળા બેસરા હોલ કામલા તકાય આવડ ખોડલ સાવન શક્તિ બૂટ ગેલ સાસી વરણ સોધારો માડી સેવે તારો વાત નો આવો તો સૂર નો ઉગે આવો તો રે ને એમાં મારે ભરોસોમાં તમારો આધાર પળાઈ આકાશ તણી મોંગલ છૂટતે પટે મેલડી કુબડી સિંધવાળી માત વરુડી સાકડા થતું શરૂ તે સડાવે વગે સહેજ પોસાડ્યા કરોડ કપડા સગાજ ભલા ભલી દેવભાઈ સુડાય તુજે ભણું હર જોગ જાય માતા નાગભાઈ એક અરે ભલી આય સાપભાઈ જરૂર આવજો ભેર તાર તાર પાર બેડો કવિ રાખે ટેક હરબાળ કરબાળ પીટડી કાતરોડી કહે સુંદરી ભીસરીમાં રખાય સધીર કવે હરાલ આદે રાખો હરદાસ ખોડો બધાય ઈતરી આવોમાં અમારી બિરાય માં હે આમાં આપણને કાંઈક રસ્તો બતાડશે આ હુરત દાદો ભલે ઉગ્યા ભાણ તુહારા ભામણા જીવન મરણ લગ માણ રાખજે કાશબ રાવત ઉગવું અશોક ઉગ્યાની આળહ નહીં
સળોન પડે સુખ કમણ કાશ્યપ રાઉતભાઈ સામ સામા ભળી આપડે ભાંગે કેતારા ભ્રમ ત્રણ વેળા કશ્યપ તણા અમારી હુરજ રાખજે શરમ સૂરજ ને શેષનાગ દોનો તરોવર દાખીએ એકે ધરતી શીર ધરી એકે અંડવાળા હોય કશ્યપ જેહડો ને કોઈ જન દણિયલ દેવા દીકરા આ તો લખદળ ભાંગે લોહી ઉગીને અંજવાળા કરે એ મારો બાપ કંઈક બતાડશે રસ્તો મારા બાપ શાંતિ રાખજો બધાય કોઈ ઉતાવળ નહીં કરતા અને આપણે કાઠીના દીકરાને કોઠી વાહે બિહાઈને મરતાય આવડે નહીં આપણું તો વાટકીનું ભાણું આની સામે પુગાય નહીં પણ હુરજ દાદો આપણી લાજ રાખશે કાસદ વયો ગયો પણ દિન ગણતા માઠ ગયા વર્ષે આતરિયા સુરત ભલી સાહેબી પસંદ નામય વિહરિયા એક દિન બે દિન કરતાં કરતાં દિવસો દિયા ગયા અને એમાં મરાઠા બાબારાવની પલટન છે એ બદલીના પાદરમાં મળી રાવટિયું નાખવા એક બાજુ બાબારાવની પલટન અને એ વખતે આ સરહદના સીમાડામાં વેચેલા નહીં એટલે આપણે ગોરા સરકારની જરૂર પડે એક બાજુ ગોરા સરકારની રાવટિયું એક બાજુ મરાઠાની અને અહીંયા બદલીના ડેલીની માલકોર ભાણ ખાસરની ડેલીમાં 350 કાઢ્યો આજે અજંપા ભરી રાત થઈ ગઈ સમજ્યા બદલીમાં હા પણ ભાણ ખાચરે 2 માણસોને મોકલીને કહેવડાવી દીધું કે બાપ કાલે હવારમાં તમારું સ્વચ્છને સોનું મળી જાય એક રાતની મુદત આપો અમને એટલે અહીંયા મરાઠાને એમ થઈ ગયું કે દરબાર તો આપણે તાબામાં આવી ગયા છે આપણને સ્વચ્છને સોનું મળી જાય તો આપણે ક્યાં કજ્જો કરવો અને એવા 5 માણસો મોકલ્યા ખાણીપીણી શરૂ કરાવી અહીંયા અંગ્રેજ સરકારના જે અમલદારો હતા ના 5 મોકલ્યા ના ખાણીપીણી શરૂ કરાવી અને રાતના 12 વાગ્યાનો ગડર ભાંગ્યો એટલે ભાણ ખાચરે કીધું કે હા મારા બાપ કોઈ ઉતાવળા થઈને કાંકરી ચાળો ન કરતો મને હુરજ દાદાએ રસ્તો બતાડ્યો એટલે 5 જણાને મોકલીને કીધું કે આ બકરીને ઉપાડી લ્યો અહીંથી અહીંયા ખાણીપીણી બધા મશગુલ હતા એવા 5 માણસો ગયા ને બકરી લઈ આવ્યા બકરીનું મોડિયો કાપીને ગોરાઈને રાવટીમાં ટીંગાડી દીધો સવારમાં મરાઠા જાગ્યા અરે આપણી બકરી ક્યાં બકરી વગર રાહું તો આપણને મારી નાખશે ના તો કે બકરી તો આ કાઠીઓ ખાઈ ગયા કે અને તોપુના માસડા બદલીને સામે કર્યા સમજ્યા તો કોઈ આવીને સમાચાર દીધા કે ભાઈ આ કાઠી તો આપણું બધું હજી ભેગું કરે છે સોચને ખંડણીને એવું આપણી બકરી તો આ ગોરા ખાઈ ગયા એ ગોરા ને મરાઠા બે સામે બોલા ચાલી થઈ થોડી થોડી અને એમાંથી વાત વધી ગઈ હામાં ઝાંકાજી ગાવ્યા પટાટ આટકાય વેર કરવા પડે નાળ ગોળા તણા પારીને આવે જે સમય ગીદડા ગાય શક્તિ તમે તે સમય ગાય રાજપૂત કેસરી સિંહને કયો રાજપૂત કૂદ હાર્થિક નકો હારે ભરે નકો આગા પાછા ભરે અને મરે કા વેદના બાણ મારે આવી રીતે બેને હામહામી જટાજટી બોલી એ દારૂ ગોળા હતા એ ગોરા સરકારની રાવટી માથે છોડ્યા કોપ કરાળી કાળગ્યા ભોય સિંદૂર ભ્રાયકુંડ ગોળા ગજબ ગજવતી મધ્યના તોડતી મૂંડ ગળેડે તોપત્યા અગન ગોળા દરે ધણેણે ડુંગરા આપ ધરતી ધમ ધાળા દકી કંઈક ધ્રુફણમાં ધરા પર કાળિકા રૂપ ધરતી થડીકા સહેત દિગપાળ ફાળે થયા થંભિયા હાથ દિનેશ થકી અરે દાગતા અગન કંઈક દબગાણમાં ફટકમાં ફાફડા કરે ફાકી ભડાકા સુણતા કેહરી ભાગતા જટાધર તોપથી સીધ જાગે હાડાડે તોપત્યા મેદની હલબલે ભલભલા તોપથી ભૂપ ભાગે વેરિયા વરોળવા ધરાધમ રોળવા ડગે તવણ કાકી રાખી રાઠોડા નગરને આજ રગ દોળવા ભળેવા ઉતરી કાળ ભરકી કે એ તોપુના માછડા છે એ ગોરાની માથે ગોરા કંઈક મરાઠાને મારતા ગયા કંઈક ભાગ્યા અને જાત જૂત પાછા રહ્યા થાકેલા મરાઠાની માથે એ કાઠીઓના 350 ઘોડા છૂટ્યા બાપ અને એ મરાઠાની પડલીના પાદરની માલકો લોથું ઢાળી દીધી એક પણ મરાઠા વડોદરા ખબર જવા દે એવો ન રહેવા દીધો અને અહીંયા ભાણ ખાચરની જીત થઈ પછી જે એના એમાં માણસો કાયમ આવ્યા હોય એને છૂટે હાથે દાન કર્યું બક્ષિસ આપી અને પછી છેલ્લે કીધું કે હવે મારા બારોટને બોલાવો મારે એ દુવાનું વટક વાળવું છે અને તે દી ના પૂંડા બારોટને બોલાવ્યા સમજ્યા અને એ વખતે તમને કહું સફેદ હાથી મંગાવી અને હોનાની અંબાડી માથે બારોટને નવા વસ્ત્રો પહેરાવી પાગ બંધાવીને માથે બેહાડીને કીધું લો બારોટજી આ હાથી તમને બક્ષીશ કે બાપ તે તો મરેલને માર્યો
હે તારે મારવો તો ગોળીએ મારવો તો આવા ઝીણા મોતે મને ક્યાં માર્યો બાપ કે કેમ મારે હાથીને લઈ જઈને બાંધવો ક્યાં અને તેથી ભાણ બાપુએ કીધું કે બારોટજી જાઓ બારોટજી હું તમને રતનભાઈ ગામ બક્ષિસ કરું છું 1200 વીઘા જમીન અને એ હાથીને અંબાડીને માથે બેઠા હતા ને સરસ્વતી જીભે આવી સમજ્યા કે તે વિજાજળ વરિયા દેવા હાથીના દાન આ ભૂરાન થોભાઈવા ભાણ તને રંગ છે ઓગળ રાવુત ક્યુ બીજાને માંગુ કમણ હું તો રાધાને પરજા રાણ મારે ભડલી જેવો ભાણ ઓઢણ ઓગળ રાવુત ભાઈ ઓગડિયા ઘડિયા અસા અમૃત સોગડિયા શુભ દડિયા દેશપત કીધા ને સકવે ભોજ સવાયા કીધા ધોભેળા ને ભૂપા ધબે તું મારે ફટકા માય તું ભડલી ભૂપ ભણા તું હિંગાળો હામતા જૂના કોટ કાના બાપુ હુંદા બૈના પાદશાહી ધામા બીજા બૈના ભામે નાકા બૂટ ત્રીજા પાદશાહી ચોર થકી રૂપા તણે રાતમાં અહીં હાથી તુલે ગાંડા દૂર ભાવનગર વાળા જૂના નગર કો ફેલાવ વારે અટાળા અમીર તારે ઘણી ગાતે આમ ડામ બંગા રાજપાટ વાળા ગડાળા હાથીયા ભારે તો સમાપે ને ગામ રાજ ઉદયપુર વાળા સમાપે જો ધાણે રાણો હોય તો જો ધાણેદાન મેંગળકા હોય મોટે છોટે રાજધાની આપણી વિલાતમાં હાથીદાન અભેદાન સાંભળ્યાનો હોય આ તો માન તંગી ચાલે વાન કુટી મુવા ભૂમિ સારું ખપી ગયા કોરીવો પાંડીવો અપાર હાથિયા કા ટીલે કાઠી હીળો હીળ ભેળવવા ઠીમે ઠીમ સાવડા બદલી કુથમ લાખ વર્ષા ભાણ દેવા આંટી વાળા એમ લાગ્યા હરાડા ભાયુકા લાગ્યા અહીંયામાં સમ ભત્રીજા કરિયાણા વાળા અભી કપાળા વારે નાડા તોડ ઘોડા દિયા બદલી કુનાથ તો દાદા છે સવૈયા બાણ સાસણી આપ્યા દાદા 50 વર્ષે નાખ્યો મુસાસરે હાથ હિન્દવા ત્રિકાણે ઓકારો વાગ્યો હિન્દુપાળ ખાળ તળે કેસે દબાવ્યા પાવ કાઠિયાવાડીમાં કાઠીએ અને હદ વાત કીધી પ્રજાપાદશાહ ગામ હાથી કો બસાવ મોટા મોટા કાળ કોટા લાખ તે પવાડા કીધા અને લાખ ભાણ પહા દીધા આનીમી ભોપાલ કે આપ્યું કેદી મગ માસ તથ તીજ ઉજળ પક્ષ વલંતી માણે આપી મોજ અપલની કાઢી હસત ગામ પવંગ ગજરાજ ગામ રત્નવંતી 92 લાખ પહા આપ્યા 1887 હા ભાણ બાપુ બાપ